નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે. એમાં વિભાગ બી પ્રકરણ નંબર 2 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો. ચાલો મિત્રો, આપણે વિભાગ બી પ્રકરણ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. તો અહીં પ્રશ્ન નંબર 1 કંઈ આ પ્રકારનો છે કે ભારતની મુખ્ય હસ્તકલાને કારીગરોના નામ જણાવવાના છે મિત્રો. તો કારીગરીના નામ જણાવવા છે, કારીગરોના નામ નથી જણાવવાના મિત્રો. તો અહીં મિત્રો પહેલાં નામ છે 7 થી 9 કારીગરીના નામ છે. એમાં પહેલું છે માટીકામ, બીજું છે વણાટકામ, ત્રીજું છે ધાતુકામ, ચોથું છે ભરત ગૂંથણ, પાંચમું છે ચર્મ ઉદ્યોગ, છઠ્ઠું છે મોતીકામ, સાતમું છે જરીકામ, આઠમું છે અકીકામ અને નવમું છે કાષ્ઠકલા. બરાબર મિત્રો. ત્યાર પછી આપણે હવે આગળ જોઈએ. તો અહીં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, પરીક્ષામાં ખૂબ જ પૂછાતો પ્રશ્ન, બેવડ ઇંક એટલે શું મિત્રો? બરાબર. તો બેવડ ઇંક એટલે બંને બાજુ ઇંક એટલે કે વણાટ પહેલાં રંગાયેલું રેસામાંથી બનાવેલું કાપડ. બરાબર. આમ બેવડ ઇંક તે તાના અને વાના મિત્રો, આ ખાસ યાદ રાખજો, તાના અને વાનાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીને બંને બાજુ એક જ ભાત દેખાતી હોય તેને બેવડ ઇંક કહે છે. તેથી પટોળું બંને બાજુ પહેરી શકાય છે. પટોળાને બેવડ ઇંક સાડી પણ કહી શકાય છે મિત્રો. પાટણમાં બનતા પટોળામાં બેવડ ઇંક હોય છે, તેથી તેને બેવડ ઇંક કહે છે. અહીં જો મિત્રો, તમને અહીં આપેલું છે કે પાટણના બનતા પટોળું બેવડ ઇંક હોય છે, તેથી તેને બેવડ ઇંક પણ કહેવાય છે. ત્યાર પછી છે પાટણના પટોળા તેને પાકા રંગની અને ટકાઉ વણાટ માટે વિશ્વવિખ્યાત છે. એના માટે એક કહેવત છે, ફાટે પણ ફીટે નહીં મિત્રો. આ કહેવત તમારે યાદ રાખવાની છે. જો તમારે આ બેવડ ઇંક પૂછાય તો તમે લખી શકો કે પાટણના પટોળા ફાટે પણ ફીટે નહીં, તો તમારે ચોક્કસથી અડધો ગુણ પ્લસ થશે. બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આગળ જોઈએ. તો આગળ પ્રશ્ન છે કે ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન સમયગાળા દરમિયાન પાટણના પટોળા જગતભરમાં વિશ્વવિખ્યાત બન્યા હતા. અહીં મિત્રો જો હું તમને કહેવત કહેતો હતો એ અહીં છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. બરાબર મિત્રો. જો આ કહેવત તમે બેવડ ઇંકમાં લખી દેશો તો તમને અડધો માર્ક્સ ચોક્કસથી પ્લસ થઈ જશે. બરાબર મિત્રો. તો અહીં જવાબ તમારો આનો આવે છે. આ તમારે મિત્રો એક ફરક પૂછાઈ ગયેલો છે 22 જુલાઈ. બરાબર. તો અહીં છે પટોળા હાથ વણાટને કળા આશરે 850 વર્ષ જૂની છે. કેટલા? 850 વર્ષ જૂની છે. પાટણમાં માત્ર એક જ પરિવાર એવો છે કે જે પાટણમાં પટોળા બનાવી રહ્યો છે. બરાબર. 800 પરિવાર હતા પાટણમાં પટોળા બનાવનાર. એમાંથી માત્ર તમને ખબર નહીં હોય તો હું તમને જણાવું કે પાટણમાં માત્ર ખાલી એક જ પરિવાર છે જે પાટણમાં પટોળા બનાવે છે અને એ જ પટોળા જગતભરમાં વિશ્વવિખ્યાત છે મિત્રો. જાપાનવાળા પણ પાટણના પટોળા બનાવવાનો ટ્રાય કરતા હતા, પરંતુ જાપાનવાળા પણ પાટણના પટોળા બનાવી શક્યા નથી. એવી કારીગરી આપણા ગુજરાત રાજ્યમાં છે, એ પણ પાટણ શહેરમાં. બરાબર. તો અહીં જોઈએ કે પટોળાની આ હાથ વણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે. આ પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇંકને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળા બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી, આ બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી એટલે કે આગળ અને પાછળ એક જ કલરના દેખાય છે, એથી તેને કહેવાય છે કે તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય છે. ગુજરાતમાં સોલંકી યુગ સમયગાળામાં પાટણના પટોળું તેના ટકાઉ વણાટ અને પાકા રંગો માટે જગતમાં વિશ્વવિખ્યાત બન્યા હતા. મિત્રો, અહીં પાટણના પટોળા વિશે કહેવાય છે કે પાટણના પટોળા જે હોય છે તેમાં કલર, પટોળું ફાટી જાય ખરું, પરંતુ કલર જાય નહીં. બરાબર. તો અહીં છે કે
તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. બરાબર મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળ આપણને પ્રશ્ન છે કે લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાય છે? તો અહીં જવાબ છે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કતર, ઓરો, સોય જેવા ઓજાર બનાવતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા હતા. તેઓ યુદ્ધો માટે અસ્ત્રો અને વસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. અસ્ત્રો અને વસ્ત્રોનો મિનિંગ તમને ખબર હોય તો નીચે મને જરૂરથી કમેન્ટ કરજો. એમાં હું એકનો મિનિંગ કહું છું. શસ્ત્રો એટલે જે આપણે હથિયાર કહીએ છીએ અને અસ્ત્રો એટલે હું જ તમને કહી દઉં, પહેરવાના જે વસ્ત્રો હોય છે એને વસ્ત્રો કહેવામાં આવતા નથી, પરંતુ અસ્ત્રો તમારે નીચે જવાબ આપવાનો છે. બરાબર. જેને આવડતું હોય એ અસ્ત્રાનું નીચે કમેન્ટ કરે તો મને ખબર પડશે કે અત્યાર સુધી મારો વિડીયો કેટલા લોકોએ જોયો છે અને કટ કર્યો નથી. બરાબર મિત્રો. તો ચાલો હવે આગળ જોઈએ આપણે. તો અહીં સંગીત રત્નાકરનો પરિચય આપવાનો છે. સંગીત રત્નાકર ખૂબ જ આઈએમપી છે મિત્રો. સંગીત કલામાં સંગીત રત્નાકર ખૂબ જ આઈએમપી છે. બરાબર. એમાં જોઈએ ઉત્તર તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રોના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી હતી. મિત્રો તમારે આ યાદ રાખવાનું છે કે આ સારંગદેવ, બરાબર મિત્રો, સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી હતી. તો આગળ જોઈએ હવે. તેઓ દેવગિરીના દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. ત્યાર પછી આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, 6થો નંબર. તો અહીં છે કથકલી નૃત્ય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નૃત્ય શૈલીમાં કથકલી નૃત્ય ખૂબ જ પ્રચલિત છે મિત્રો. બરાબર. તો અહીં જોઈએ કથકલી નૃત્ય વિશે સમજણ આપો. તો અહીં જવાબ છે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. બરાબર મિત્રો. અહીં પ્રચલિત નૃત્ય કેરળ રાજ્યનું છે. તો અહીં પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સાંસ્કૃતિક મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલીમાં કહેવાયા છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરાદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે. તેમના ચહેરાના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ, યાદ રાખજો મિત્રો, ચિત્રામણ મુખકૃતિ એટલે કે એમના ચહેરા પર કંઈક એવું ચિત્ર દોરેલું હોય છે, તેને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવામાંથી તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવી પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોમાં પાત્રોને સજીવ કરે છે. ભારત અને વિશ્વમાં કથકલી નૃત્યો વ્યાપક પ્રચાર કરવામાં કરેલ કવિ શ્રી વલ્લભ થોડ. મિત્રો આ યાદ રાખજો કે ભારત અને વિશ્વમાં કથકલી નૃત્યનો પ્રચાર કરવા માટે કેરળના કવિ શ્રી વલ્લભ થોડ તેમજ વલ્લભ થોડ કોણ હતા? તો વલ્લભ થોડ સ્થાપિત કલામંડળના કથકલી, બરાબર, કલામંડળ, ત્યાર પછી કૃષ્ણપ્રસાદ, પછી શિવરામન વગેરે ફાળો ખૂબ જ નોંધપાત્ર રહ્યો છે. મિત્રો તમે અહીં જે 4 માર્ક્સનો પ્રશ્ન છે તમારા માટે કે નૃત્ય શૈલી વિશે, એમાં તમારે આવા બહુ જ આવશે નામ, તો એ નામ તમારે અત્યારથી જ યાદ કરી રાખવા પડશે. બરાબર. આ નામ તમે અત્યારથી જ યાદ કરી રાખજો. કવિ વલ્લભ થોડ, કલામંડળમ કૃષ્ણપ્રસાદ, શિવરામન વગેરેનો ખૂબ જ નોંધપાત્ર ફાળો રહ્યો છે. પરંતુ શેમાં? તો એ કથકલી નૃત્યમાં. બરાબર મિત્રો. તો ચાલો મિત્રો
હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો મારો ખૂબ ખૂબ